બ્રહ્મચર્યનો શુક્રના ક્ષય સાથે કોઈ સંબંધ નથી. તો શુક્રનો ક્ષય બ્રહ્મચર્યની વિરુદ્ધ છે એવો અભિપ્રાય કેવી રીતે ઊભો થયો? જૂના સમયમાં બ્રહ્મચર્ય શબ્દનો સ્વાભાવિક અર્થ લેવામાં આવતો હતો, પણ પાછળથી જ્યારે સમાજમાં વિપ્રોનું વર્ચસ્વ વધ્યું ત્યારે સમાજના બૌદ્ધિકો જે તે સમયે સંપૂર્ણ રીતે શોષક બની ગયા હતા. તેઓએ વિચાર્યું અને જોયું, જો ધાર્મિક પ્રથા સામાન્ય લોકો અથવા ગૃહસ્થોના હાથમાં છોડી દેવામાં આવશે તો શોષણનું શસ્ત્ર જે આટલા લાંબા સમયથી પોષાય છે તે ગમે ત્યારે નાશ પામશે. ધાર્મિક લાગણીની પ્રેરણાથી સામાન્ય લોકોમાં વિચારવાની શક્તિ વધુને વધુ વધશે. તેથી સામાન્ય લોકોને કાયમ માટે લકવાગ્રસ્ત થવું પડશે અને તેમના હેઠળ રાખવું પડશે. નિયંત્રણ. શોષણ કરવા માટે લોકોના મનમાં ડર અને હીનતાની લાગણી પેદા કરવી પડે છે. તેઓએ જોયું કે શોષિત લોકો મોટાભાગે પરિણીત છે. તેથી શુક્રનો ક્ષય ધર્મ વિરુદ્ધ છે. આનો પ્રચાર થવો જોઈએ. આ પ્રચારને કારણે ગૃહસ્થોએ વિચારવાનું શરૂ કર્યું કે શુક્રનો નાશ કરીને આપણે બહુ મોટું પાપ કરીએ છીએ. આપણે બ્રહ્મચર્યનો નાશ કરીએ છીએ. સંન્યાસી શુક્ર ધારણ કરે છે, તેથી તેઓ શ્રેષ્ઠ છે. આવી પરિસ્થિતિનો લાભ લઈને કહેવાતા સંન્યાસીઓ સરળતાથી તેમની શોષણાત્મક પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. ધર્મ સત્ય પર આધારિત છે. ધર્મ ન સહયાત્રા ન સત્યમસ્તિ. જ્યાં સત્ય નથી ત્યાં ધર્મ નથી. બ્રહ્મચર્યની આ સમજૂતીમાં ગમે તે હોઈ શકે તે સાચું નથી. તેથી તેમાં કોઈ ભ્રમા નથી. સાદા સત્યને સ્વીકારીને જ માણસે પરમ કીર્તિ તરફ આગળ વધવું પડશે. આ સાધનાનો માર્ગ, આ ધર્મનો માર્ગ છે. વાસ્તવિક જીવનમાં સરળ અને સરળ સત્યને નકારીને તે મફતમાં શક્ય છે. ધાર્મિક સાધકોને કંઈક કરવા માટે સવારી કરવી ત્યાં સગવડ હોઈ શકે છે, પરંતુ તેના ધર્મની ગરિમા બચાવી શકાતી નથી. આ સત્યનો માર્ગ નથી, પરંતુ દંભનો માર્ગ છે.